અધિક માસ શરૂ થાય તે પહેલા ધર્મરાજની આ ચમત્કારિક કથા સાંભળશો તો જીવનમાંથી અકાળ મૃત્યુનો ભય દૂર થશે અને ઘર પરિવારમાં સુખની વર્ષા થશે. કહેવાય છે કે કેટલાક સમય એવા હોય છે જ્યારે માત્ર એક કથા આખું જીવન બદલી શકે. અધિક માસ શરૂ થાય તે પહેલા ધર્મરાજની આ કથા સાંભળી લેશો તો પાપો નાશ પામે, અપરિહાર્ય દુઃખો દૂર થાય અને પરિવાર પર દૈવી કૃપાની છત્રછાયા વરસવા લાગે. પુરુષોત્તમ માસના આરંભ પહેલા ધર્મરાજની આ રહસ્યમય વૃત્તાંત સાંભળવો કેમ જરૂરી છે? કારણ કે આ કથા એવી શક્તિ ધરાવે છે કે અકાળ મૃત્યુને દૂર રાખે, ભાગ્યને પવિત્ર બનાવે અને તમારા કુટુંબમાં શાંતિના નવા દ્વાર ખુલ્લા કરે. જો આ વિડિયો આપને પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કોમેન્ટમાં જય ધર્મરાજા કે જય સૂર્યનારાયણ દેવ લવાનું ભૂલશો નહીં. પણ એ સાંભળીશું ધર્મરાજાની વ્રતકથા. રામપુર નામના નગરમાં ગરીબદાસ નામે એક સાધુ સ્વભાવનો પરંતુ અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. 2 દીકરા અને 1 દીકરી. આ નાનકડું કુટુંબ ગરીબીના ઘેરા સાયા વચ્ચે પણ સદાચારથી ભરેલું હતું. ઘરમાં ચારેય બાજુ ધરાશાયી હાલત હોવા છતાં ગરીબદાસ રોજ અતિથિને ભોજન કરાવ્યા વિના પોતે અન્ન ન કરતો જ નહીં. જો કોઈ મહેમાન ન મળે તો ચકલા માટે દાણા અને ગાય માટે ઘાસ મૂકી પછી જ જમવાનું તેમના ઘરમાં નિયમ હતો. સમય એવો આવ્યો કે આ કુટુંબ પરિસ્થિતિથી વધારે લાચાર બન્યું. દીકરાઓ હવે યુવાન થયા. પિતાની હાલત જોઈ તેઓએ વિચાર્યું, આવું બેસીને કશું બદલાનાર નથી, આપણો હિસ્સો કમાવવા પરદેશ જવું જોઈએ. બંને ભાઈઓ પરદેશ કમાવવા નીકળી ગયા. ઘરે માત્ર બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી રહી. એ દરમિયાન ચોમાસું આવ્યું. જાણે ભગવાને તેમની કસોટી લેવાનું નક્કી કર્યું હોય. આકાશ ફાટી પડે એવા વરસાદે આખા રામપુરને ઢાંક્યું. પાણી અકવે તરફ ભભૂકી ઉઠ્યું. આવા હવામાનમાં તો કોઈ પક્ષી પણ બહાર ન નીકળે, અતિથિની તો વાત જ શું કરવી. આખું ઘર ત્રણેય જણા સતત 15 દિવસ સુધી ભૂખ્યા રહ્યા. છતાં પણ એક પળ માટે તેમની શ્રદ્ધા નહીં હચમચી. કસોટી હંમેશા કંચનની જ થાય એમ તેઓ મનમાં મંત્રોચ્ચાર કરતા. આ ભક્તિ જોઈને અંતે ભગવાનને પણ દયા આવી. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી હંસલીનું રૂપ લઈને બ્રાહ્મણના આંગણે ઉતર્યા. આ અચાનક આવેલા પંખીઓને જોઈ બ્રાહ્મણ કુટુંબ આનંદમાં આવી ગયું. જોડીભર દાણા સમર્પિત કર્યા, પરંતુ હંસલીએ એકેય દાણો નહીં ચાખ્યો. ગરીબદાસની દીકરી હથેળીઓ જોડીને વિનવવા લાગી ત્યારે હંસ બોલી ઉઠ્યો, હે બ્રાહ્મણ પુત્રી, અમે માનસરોવરના રાજહંસ. અમારું ભોજન મોતી છે, સચ્ચા ખરા મોતી. આ સાંભળી ત્રણેયને ડર લગ્યો. ઘરમાં તો ખાવાનું પણ નહોતું, મોતી ક્યાંથી લાવવાના? પણ ગરીબદાસે હિંમત નહોતી હારી. નગરના ઝવેરીની દુકાન સુધી નિર્લજ્જપણે ગયો અને 1.25 શેર ખરા મોતી માંગ્યા. ઝવેરીને વિશ્વાસ નહોતો કે આ ગરીબ માણસ મોતી પરત આપી શકશે, છતાં ગરીબદાસે ઘર જમીન બાંધી દેવાની ખાતરી આપી. અંતે ઝવેરીએ મોતી આપી દીધા. મોતી લઈને ગરીબદાસ ઘરે આવ્યો અને આંગણામાં વેર્યા. રાજહંસ હંસલીએ મોતી ચર્યા, પાણી પીધું અને ત્યાંથી ઉડી ગયા. 15 દિવસ બાદ પહેલીવાર બ્રાહ્મણ કુટુંબે પારણા કર્યા. જમ્યા બાદ દીકરી આંગણું સાફ કરતી હતી ત્યારે ખૂણામાં એક મોતી પડેલું જોવા મળ્યું. એને તેણે તુલસી ક્યારામાં મૂકી દીધું. બીજે દિવસે જ્યારે બ્રાહ્મણ તુલસી ચડાવવા ગયો ત્યારે તેમના આશ્ચર્યની સીમા રહી નહીં. તુલસીની ડાળીઓ પર મોતીની પૂરી શેરો લટકી રહી હતી. ઘરે આનંદની લહેર ફરી વળી. ગરીબદાસે તરત જ 1.25 શેર મોતી વીણી ઝવેરીને પરત પહોંચાડ્યા. ઝવેરીએ જ્યારે તેવી ઝગમગતી, પાણી જેવી પારદર્શક મોતીની શેરો જોઈ ત્યારે તેને પોતાની આંખો પર વિશ્વાસ જ ન રહ્યો. એ મોતીમાંથી તેણે પોતાની દીકરી માટે ખૂબ સુંદર હાર બનાવ્યો. દીકરી હાર પહેરીને જ્યારે રાજકુંવરી સાથે રમવા ગઈ ત્યારે રાજકુંવરી તો એની સૌંદર્ય જોઈને મંત્રમુગ્ધ થઈ ગઈ. ઘરે પરત જઈને તેણે રાજાને આમ એવો જ હાર બનાવી આપવા વિનંતી કરી. રાજાએ તરત જ ઝવેરીને બોલાવી હુકમ કર્યો કે એવો જ હાર બનાવો. ઝવેરીએ વિનમ્રતાથી કહ્યું, મહારાજ, આવા મોતી તો મારી પાસે નથી. આ તો એક બ્રાહ્મણના ઘરમાંથી લાવવામાં આવ્યા હતા. આ સાંભળી રાજાએ બ્રાહ્મણના ઘેર તપાસ મોકલી. તપાસમાં જાણવા મળ્યું કે તેમના આંગણામાં આવેલા તુલસી ક્યારામાં દરરોજ આવી ચમકદાર મોતીની શેરો ઉતરતી હતી. આ ચમત્કાર જાણીને રાજાને ખૂબ આશ્ચર્ય થયું.
તે પોતાની સૈનિકો સાથે બ્રાહ્મણના ઘેર ગયો અને પોતાના નેત્રે જ મોતીની શેરોને લટકતી જોઈ. આ સુંદરતા જોઈ રાજામાં લાલચ જગ્યો. એણે પોતાની સત્તાના અભિમાનથી સમગ્ર તુલસી ક્યારો ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જ્યાં હાથ લગાવ્યો ત્યાં તેના હાથ ક્યારામાં જ ચોંટી ગયા. રાજાના સૈનિકોએ હાથ છોડાવવા ઘણી કોશિશ કરી, પરંતુ પરિણામે તેમના પોતાના હાથ પણ ત્યાં જ ચોંટી ગયા. આકરો સમય જોઈને રાજા અને સૈનિકો ગભરાઈ ગયા, બૂમો પાડવા લાગ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી દોડી આવ્યા અને તુલસી માતાને ભક્તિથી પ્રાર્થના કરી. પ્રાર્થનાની ક્ષણે રાજા અને સૈનિકોના હાથ છૂટા પડી ગયા. રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે બ્રાહ્મણ દંપતી પાસે ક્ષમા માગી અને શાંતિથી પોતાના મહેલ પરત ફર્યો. તે દિવસ બાદ બ્રાહ્મણના ઘેર દરરોજ સવા શેર સાચા મોતી ઉતરવા લાગ્યા. તેમનું જીવન સમૃદ્ધ બન્યું. બંને દીકરાઓને પણ તેઓએ પરત બોલાવી લીધા. થોડીવાર પછી બ્રાહ્મણ દંપતી વૃદ્ધ થયા. મૃત્યુ પહેલાં તેમણે દીકરાઓને કહ્યું, બેટા, આપણા મૃત્યુ બાદ ઘરના 3 ભાગ કરજો. 2 ભાગ તમે ભાઈઓ લો અને ત્રીજો ભાગ તમારી વિધવા બહેનને આપજો. તે એકલી છે, એને વંચિત ના રાખશો. કેટલાક સમય બાદ બ્રાહ્મણ દંપતી પરલોક પામ્યા. બહેને પ્રેમથી પોતાના બંને ભાઈઓનું લગ્ન કરાવ્યું. ઘરમાં વહુઓ આવી, રંગરાગ વધ્યો, પરંતુ માતા પિતાની સંસ્કારભરી ટેવ, અતિથિને જમાડ્યા પછી જ જમવાની, તો બહેને જાળવી રાખી. ભાભીના કડવા શબ્દો સાંભળીને વિધવા બહેનનું હૃદય તૂટી ગયું. એ શાંતથી ઘર છોડીને અલગ રહેવા લાગી. પોતાની જૂની ટેવ મુજબ અતિથિને જમાડી પછી જ પોતે જમતી અને ભગવાનના ભજનમાં સમય વિતાવતી. એક દિવસ એને ભારે તાવ આવ્યો. 2 દિવસ સુધી તો એ એકલી જ ભૂખી તરસી પથારી પર પડેલી રહી. ત્રીજા દિવસે બંને ભાઈઓ એને જોવા આવ્યા, પરંતુ પહોંચ્યા ત્યારે જોયું કે બહેન ખાટલામાં નિર્જીવ પડી હતી. સામગ્રી પણ કહી: વાંસનો ટોપલો, સવા શેર જુવાર, લાલ કપડાનો ટુકડો, 1 જોડી કપડાં, છત્રી, ફાનસ, ચંપલ, સવા શેર સાચા મોતી, હોળી, નિસરણી અને સોનું ચાંદીની 2 મૂર્તિ. આ બધું સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવું. બધું શક્ય ન હોય તો જેટલું બને તેટલું આપવું. તેમણે આગળ કહ્યું, સવા શેર ઘીની સુખડી બનાવી 4 ભાગ પાડવા, 1 ભાગ ગાયના ગોવાળને, બીજો બ્રાહ્મણને, ત્રીજો રમતા બાળકને અને ચોથો ઘરના માણસને. બહેને તો તરત જ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આ બાજુ સ્મશાનમાં તેની ચિતાને અગ્નિ આપવા તૈયારી થઈ રહી હતી. એ જ સમયે લક્ષ્મીદેવી ડોશમાનું રૂપ ધારણ કરી આવી. તેમણે કહ્યું, મારે આ દીકરીનું મુખ જોવું છે. જ્યારે તેમણે દીકરીના મોં પર હાથ ફેરવ્યો, ત્યાં તો તરત જ બહેન જીવતી થઈ ઉઠી. સૌને આ દ્રશ્ય જોઈને અચરજ થઈ ગયું. ભાઈઓ આનંદથી રડી પડ્યા અને બહેનને ઘરે આવવા કહ્યું. પરંતુ બહેન ડોશમા, લક્ષ્મીદેવી, સાથે પોતાના ઘર તરફ જવા તૈયાર થઈ. સમય વીત્યો અને ઉત્તરાયણ આવી. બહેને ધર્મરાજાનું વ્રત શરૂ કર્યું અને 6 માસ પૂરા થતાં ઉજવણું પણ કર્યું. તે વખતે ડોશમા બોલ્યા, દીકરી, હવે ધર્મરાજાના દૂત તને લેવા આવશે. તું સ્વર્ગ જવા તૈયાર થજે. થોડી જ વારમાં દૂત આવ્યા. બહેને પહેલા ડોશમાને વિમાનમાં બેઠક આપી અને પછી પોતે બેઠી. સ્વર્ગમાં પ્રવેશતા જ કંકુના પગલાં પડ્યા, દીવડા પ્રગટ્યા અને મોતીના સાથિયા છલકાયા. બહેનને ધર્મરાજાના વ્રતનું ફળ મળ્યું અને તેને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થયું. આ અંતે પ્રાર્થના: હે ધર્મરાજા, જે કોઈ શ્રદ્ધાથી તમારું વ્રત કરે, કથા સાંભળે કે વાંચે, તેમના પર તમારી કૃપા દ્રષ્ટિ રાખશો. જે મા બહેનને ફળ આપ્યું તેમ બધાને પણ આપજો. બોલો ધર્મરાજા કી જય.